મુમુક્ષુઓને લખ્યું છે. કોના મુમુક્ષુ? ખંભાતના મુમુક્ષુ ખંભાતના ઉપદેશ અને પત્ર લખ્યું છે મુમુક્ષુની યોગ્યતા વધારવા માટે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. પછી તરત લખ્યું છે કે એમ છતાં મુમુક્ષુને સર્વ પ્રાણીઓ પ્રત્યે દાસત્વ બનાવે છે. મુમુક્ષુએ જો આમ પરમેશ્વર બુદ્ધિ આવે સત્પુરુષમાં તો એને સર્વ પ્રાણી પ્રત્યે પોતાનું દાસત્વ બનાવે છે. આપણી વાતનું અનુસંધાન સર્વ પ્રાણીઓ પ્રત્યે દાસત્વ પણ મુમુક્ષુ કરે છે. મુમુક્ષુને આવી જાય છે. જો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે તો આ બધું સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે. એમ કે સત્પુરુષ તો સર્વોત્કૃષ્ટ જે માર્ગ બતાવે, જે સાધના કરી રહ્યા છે ત્યાં તો પરમેશ્વર બુદ્ધિ આવે છે કે એ જ મારી સર્વસ્વ છે, એ તો પરમેશ્વર છે એમ માની લે છે સત્પુરુષને. કારણ કે તો મુક્તિ જે પ્રાપ્ત એમને જે માર્ગ સાધક દશા પ્રગટ કરી છે તે કોઈ જુદી છે ને અપૂર્વ છે અને એને પોતે અર્પણતા બુદ્ધિ કરે છે એટલે એને પરમેશ્વર. પણ બીજા જીવો પ્રત્યે મુમુક્ષુને દાસત્વ એટલે મુમુક્ષુને દાસત્વ એટલે એની ગુણગ્રાહી દ્રષ્ટિ થઈ જાય છે. કોઈના દોષ જોતા નથી પણ બધા દાસત્વ કે કોઈ જાતના આનાથી હું ઊંચો છું કે આનાથી હું ઊંચો છું એવી દ્રષ્ટિ છોડીને એવી રીતે દાસત્વ. એટલી બધી એને નમ્રતાના ભાવ આવી જાય છે. એકદમ આત્માર્થીપણાનું લક્ષણ છે. કેટલી બધી નમ્રતાનો વિષય હું કોઈથી ઊંચો છું એ વિચાર છૂટી જાય છે. એ જ્ઞાનમાં જાણે કે પર્યાય શું ને દ્રવ્ય શું જ્ઞાનમાં જાણે. બાકી કોઈ મુમુક્ષુ એને બધા ઉપર દાસત્વ આવી જાય છે. એટલી બધી નમ્રતા આવી જાય છે, પોતાનું અહમપણું છૂટી જાય છે, કઠોરતા છૂટી જાય છે, અહમપણું છૂટી જાય છે. એનો અર્થ એવો નથી કે જ્યાં પરીક્ષા બુદ્ધિ હોય છે કે ગુણ જ્યાં સાચા દેવગુરુ શાસ્ત્ર હોય ત્યાં જ એની અર્પણતા હોય છે. એમાં બધાને એટલે કે બધા જે હોય સાચું સમજતા ન હોય, જેની વિપરીત બુદ્ધિ હોય, જેના ખોટા આગ્રહ હોય એ બધું એવી રીતે એનું દાસત્વ નથી. પણ પોતાનું અભિમાન ક્યાંય ન થાય એવી જાતનું દાસત્વ છે. પોતે ક્યાંય અભિમાનથી વર્તતું નથી એવી રીતે દાસત્વ છે. પોતાનું માન નથી રાખતો કે હું મારામાં આ છે ને હું મોટો છું. એ પોતાનું માન છૂટી જાય છે એટલે દાસત્વ. પોતા પ્રત્યે કે પોતાનું અહમપણું રાખીને પોતાને નુકસાન થાય એવી જાતનું અહમપણું છૂટી જાય છે. તો કોઈ ખોટા આગ્રહવાળા હોય, કોઈ સુદેવ ગુરુ પુરુષા એ બધાનો તો વિવેક કરે છે. પણ પોતે અહમપણું ક્યાંય રાખતું નથી. એનો અર્થ એવો નથી કે બધે નમસ્કાર કરે, એવો અર્થ નથી. પણ પોતાનું અહમપણું છૂટી જાય છે. જ્ઞાનમાં વિવેક છે. મારામાં આ ગુણ તો છે ને, મારામાં એવી જાતનો પોતાનો બચાવ કેમ, મારે હજી ઘણું કરવાનું છે. મારે પર્યાયમાં તો હું પામર છું, દ્રવ્ય અપેક્ષાએ હું સિદ્ધ ભગવાન જેવું છું, પણ પર્યાયમાં તો હું પામર છું. એવી જાતની નમ્રતા અંતરમાં આવી જાય છે એટલે દાસત્વનો અર્થ છે. પર્યાયમાં હું પામર છું, મારે ઘણું કરવાનું છે. મેં આ કરી લીધું કે મારામાં છે. પર્યાયમાં મારી ઘણી અભ્યાસ છે, મારે ઘણું કરવાનું છે.
વચનામૃતમાં આ ન્યાય તો બહુ ચોખ્ખો આવ્યો છે. પર્યાય પામ્યો છે એ પરમેશ્વર છે. દ્રવથી પરમેશ્વર પર્યાયમાં હું પામું છું. એવા ચોખ્ખા ન્યાયમાં ક્યાંય ભૂલ ન થાય. આમાં તો સમજવું પડે. અર્થ પોતે સમજવો પડે. દાસત્વ એટલે આમ દાસ થઈ જવું કે નમસ્કાર કરો એવો પર્યાયમાં હું પામર છું એમ માની લે છે. બીજાના ગુણ દોષ જોવા કરતા પોતાના દોષ જોવા એ આત્માર્થીનું લક્ષણ છે. બીજાને તું દોષ બુદ્ધિથી જોવા કરતા તું તારા પોતામાં તું ક્યાં અટકો છું ને તારામાં શું ખામી છે એને તું જોવે. બીજાના દોષમાં તું અટકીશ નહીં. જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો પણ પોતે રૂડો થયો નથી એવું શ્રીમદમાં આવે છે. કે જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યા પણ તું પોતે અંદર રૂડો થયો છો કે નહીં એ તારે અંતરમાં જોવાનું છે. અંતરમાં તારે પોતાની અંદર ગુણ પ્રગટાવવાના છે. બીજાને ગમે તે લાગે તારે અંતરમાં શુદ્ધિ કરવાની છે. દ્રવ્યને ઓળખીને અંદરથી જિજ્ઞાસાને લગ્ની લગાવીને આત્મા તરફ તારું વલણ કેટલું થાય છે એની ઉપાદાનની તૈયારી કરવાની છે. ગુડ શૈલી આવી છે. અંદરથી ગુડતા છે. આપનો એવું ચોખ્ખું આવે છે કે કોઈને સમજાઈ જાય. સાધારણ બુદ્ધિ હોય તો સમજાય. અમે તો ઘણી બુદ્ધિ હોય તો ન કોઈ કદાચ સમજાય ગયો ગુડ છે. અંદર બધું ગુડતા છે. આ ગુરુદેવને પ્રતાપે બધું સ્પષ્ટ થઈ ગયું છે. ગુરુદેવે ઘણું સ્પષ્ટ કરી દીધું છે. શાસ્ત્રોના રહસ્ય ઉકેલી દીધા છે. સમય સારમાં એટલી ગુરુદેવે બધા રહસ્ય ખોલી દીધા. શ્રીમદના રહસ્યો ગુરુદેવે ખોલ્યા છે. બધા રહસ્યો શાસ્ત્રોના ને બધા આત્માના અંદર વસ્તુ સ્વરૂપના રહસ્યો ગુરુદેવે સૂક્ષ્મ કરીને બધા રહસ્યો ગુરુદેવે ખોલી દીધા છે. એટલે બધું જ ચોખ્ખું થઈ ગયું.